ખાસ એક ફાર્મા પર જે એક ફોકસ આવી રહ્યું છે સોમિલ, તમે પણ મેન્શન કર્યું હતું ડિફેન્સની સાથે સાથે એક ફાર્મા પણ તમારા રડાર પર છે. લ્યુપિન પર એક વ્યૂ લઈએ સોમિલ, કારણ કે જે શેરમાં એક તેજીનું મોમેન્ટમ આપણે જોઈ રહ્યા છે. ઇનફેક્ટ 5 સપ્તાહથી હાયર લોઝ પણ બનતા જોઈ રહ્યા છે. એક ચેનલ બ્રેકઆઉટ છે લ્યુપિનમાં અને છેલ્લા 8માંથી 6 સેશન્સ ઇનફેક્ટ જોઈએ તો શોર્ટ કવરિંગ કે લોંગ બિલ્ટઅપ બનતા બતાવી રહ્યું છે. કઈ રીતે વ્યૂ રહેશે આપનો લ્યુપિન પર? ફાર્મા સેક્ટર ઓવરઓલ સારો લાગી રહ્યો છે. પણ લુપિન છે, સન ફાર્મા, ઓરો ફાર્મા, ગ્લેનમાર્ક ફાર્મા, આ બધા સ્ટોક્સ બહુ જ સારા લાગે છે. હવે અગર આપણે વેરી સ્પેસિફિકલી અગર લુપિનની વાત કરીએ તો લુપિનમાં બહુ સમયથી હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે અને આઈ થિંક આપણે આપણા ચેનલમાં બહુ વાર આની વાત પણ કરી છે. મને આ સ્ટોક બહુ જ ગમે છે. ઉપરમાં જે શોર્ટ ટર્મના ટાર્ગેટ છે તો ઓલરેડી અચીવ્ડ છે. ઉપરમાં જે પ્રીવિયસ સ્વિંગ હાઈસ છે અરાઉન્ડ 2410 2420 ની આસપાસ, ત્યાં સુધી આ સ્ટોક ડેફિનેટલી જઈ શકે છે. પણ મને લાગે છે કે લોંગ ટર્મમાં આ બહુ જ સારું પરફોર્મ કરી શકે છે, એટલે આને લોંગ ટર્મ માટે વધારે પોર્ટફોલિયોમાં રાખવું ઇન ધ ફાર્મા પેક. નીચેમાં જે સપોર્ટ છે અરાઉન્ડ 2260 અને બીજો એક સપોર્ટ છે અરાઉન્ડ 2200. આ શોર્ટ ટુ મીડિયમ ટર્મના સપોર્ટ છે, એટલે આ ધ્યાનમાં રાખવું. ટ્રેલ કરીને ચાલવું સ્ટોપ લોસને, અને ઉપરમાં બહુ સારા લેવલ્સ હું એક્સપેક્ટ કરીશ. અરાઉન્ડ 2700 2800 સુધીના લેવલ્સ હું આની અંદર એક્સપેક્ટ કરીશ. એટલે લુપિન એક સ્ટોક છે. યા સનફાર્મા, હવે વેરી રિસેન્ટલી સનફાર્મા પણ મને સારો લાગે છે. એટલે આ બે સ્ટોક્સ ડેફિનેટલી પોર્ટફોલિયોમાં હોવો જોઈએ ઇન ધ ફાર્મા પેક. લ્યુપિન, સન ફાર્મા ફોકસમાં હોવું જોઈએ. 2700 અને 2800ના લેવલ્સ એક લ્યુપિન માટે પણ ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો.